હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. ને આજુ આવી ગઈ છે, આપણે એને લઈ જવાની છે આપણી જોડે. અને આજો હવાના મને ખીજવે છે. ક્યાં જાવું તમારે? હવાના ખીજવે છે મને. મારે જવું છે. મારો છી છી. અને એક જો અહીંયા ઊભી રહી ગઈ છે. તાર કઈ કેવું? તું હું ઉપડી જાઉં? ક્યાં જાઉં છું? હું જાઉં છું મીટિંગમાં. શેની મીટિંગ? અને મીટિંગ છે એલી અમાર બેયને મીટિંગમાં જવાનું પણ આ અમે બે ન કેવી. અને છે ને મોદી યાર મીટિંગ છે ને તો એમાં બે જાય છે. અને અહીંયા જો ધજા ચડાવવાનું કામ શરૂ કરી દીધું છે. આ કયું મંદિર છે એલી? નાગનાથ મંદિર. સામું જોવો તો કયું મંદિર છે? અમરેલી. નાગનાથ અમરેલીના મંદિરે જો અહીંયા ધજા ચડે છે. ધજા ચડે છે, દર્શન કરીએ બાઇકમાં હોય તો. આ બધાને કયો દર્શન કરવા જો અમે કરી આવો. આજે જાનું તો શીતલમાં ને આવી ગયા તો નાગનાથ મહાદેવના દર્શન કરવાના અને આ જો અહીંથી બેઠા બેઠા દર્શન કરે છે. ગયા જો આ બધા જો અહીંયા શ્રીફળ નીચે આવ્યું ને તો બધા લે છે પ્રસાદી તરીકે. જો ઉપર ધજા ચડાવીને તો તાર ખાવું છે એલી શ્રીફળ? ખાવું છું. તારે આ બે આળીઓ ખાવા આટો જ આવી છે તો પાડવાની બધી. તારે ખાવું છે? હે આને ખાવું છે. અને જો આ લઈને આવ્યા છે. કેટલી ઉતાવળ છે એને. ધજા ચડાવી હતી તો તે જોયું હું અહીં બેઠા બેઠા હું કરે આમાં. અને આ જો નાગનાથ મંદિર છે. આજે આપણે ફાઇનલી શીતલની ફેક્ટરી છે ત્યાં પહોંચી ગયા છીએ. જો અહીંયા શું કામ આવ્યા છીએ? મીટિંગ માટે. હવે આપણે એન્ટર થઈ ગયા છીએ શીતલમાં ને જઈએ. આવ્યા છો તમે? એવું છે તો કેમ ત્યાં જવું પડે છે? એવું છે. કેમ છો? મજામાં. છે આને સંકુલમાં આપ્યું ને આવડી આ બોટલ જ્યારે સંકુલમાં આપીને ત્યાં 3 બોટલ દે આપી હતી. આને છે ને અત્યારે છે ને આવડા આ ભાઈ આપે છે ને તો અત્યારે હું ખબર છે ના મારે નથી પીવું. સંકુલમાં જ્યારે આપી ત્યારે આ 3 બોટલ અત્યારે અત્યારે ફેશન કરે છે. હા હા ત્યારે 3 બોટલ પી ગયેલી છે આ. અને આને કોઈ ઓળખો છો કે નહીં કોમેન્ટ કરી દેજો. અને અલ્તાફભાઈ જો એનો સ્પ્રે લઈને આવી ગયા છે. એમને પણ એની બધા ઇન્ફ્લુએન્સર જોડે બાકાજી કોઈ બોલાવી દીધી છે. જો અલ્તાફભાઈ આવી ગયા છે. જો અહીંયા ઊભા છે. જો જો અહીંયા ફંક્શન થઈ ગયું છે સ્ટાર્ટ. અને બધા જ ક્રિએટર આવી ગયા છે. જો તમે જેને ઓળખતા હોય એમનું નામ કોમેન્ટ કરી દેજો. આને તો ઓળખતા જ હશો. ઓળખે છે ને? શરૂઆત જે મોટા વિસ્તારની જે કામનો ગલ્લો હતો ત્યાંથી ધીમે ધીમે શરૂઆત કરી છે. ફૂલ મહેનત કરી છે, અનહદ મહેનત કરી છે. ધીમે ધીમે અત્યારે ગુજરાતમાં, ભારતમાં પ્લસ બીજું કે આખી દુનિયામાં અત્યારે નામ થયું છે શીતલે. બરોબર, આપણે અમરેલીનું ગોલ્ડ કહેવાય. તો એનો જે માણસ છે એ ફોનમાં હતો અને ફોનમાં એવું બોલતો હતો કે તું મુझसे प्यार करती है कि नहीं करती. એટલે એનું બ્રેકઅપ ને પેચઅપ ને એવું બધું ચાલતું હતું. મેં કીધું આ ભાઈનું જો પેચઅપ થઈ જાય એની પહેલા લારી ઉપર એક કન્ટેન્ટ બનાવી ગયો. તો ઈચ્છા થઈ કન્ટેન્ટ બનાવ્યો, એ એટલો વાયરલ ગયો અને એના પછી આ જર્ની છે. તો અહીંયા પહોંચે. કેટલા સિન્સિયર બનીને બેઠા છે. ઈ છે નહીં આવા પણ આમાં બેઠા છે દેખાવ માટે. બહુ બઢિયા मीटिंग चल रही है.
સેવાકીય કાર્યોમાં ખૂબ આગળ ત્યાં જઈને અમે અમારું સારું એવું પ્રેઝન્ટેશન પણ કરેલું કે જેમાં મુખ્યમંત્રી શીતલના ફાઉન્ડર 950 પ્લસ એસટી ફૂડ પ્રોડક્ટ બનાવી અને શીતલ અત્યારે કયા કયા દેશમાં પ્રોડક્ટ મોકલે છે? મોર દેન 20 કન્ટ્રીમાં આપણે પ્રેઝન્ટ છે. USA જોઈએ, કેનેડા, આફ્રિકન કન્ટ્રી જોઈએ, કોંગો અને ગામ્બિયા. 40,000થી વધારે રિટેલ કાઉન્ટર્સને અમે રીચ કરીએ છીએ. 100થી વધારે અમારા ડિસ્ટ્રીબ્યુટર સુપર સ્ટોકિસ્ટો અમારી પાસે નેટવર્ક છે. સાથે સાથે એમાંનું અપવાદું અમે એટલે શીતલ પરિવાર અમે પ્યોર મિલ્કથી બનાવેલી પ્રોડક્ટ માર્કેટમાં આપીએ છીએ અને લોકોની હેલ્થનું પણ અમે ધ્યાન રાખવા માટે તત્પર હોઈએ છીએ કાયમ માટે. નિલેશભાઈ છે ને ક્યારના કહેતા હતા કે ઠંડુ નથી આવતું. હવે ફાઇનલી એમની જોડે જો આ ઠંડુ આવી ગયું છે. કોઈને કહેતી નહીં છે ને આ હાટું લઈ આવ્યા એ તો ખબર જ છે, આ બધા જો છે. ઓપન કરું અને આ જો ક્યારનું એને કંઈ ઠંડુ નહોતું મળતું ને ફાઇનલી જો આ ઠંડુ એને આઈસ્ક્રીમ મળી ગયો છે. જો હવે એ પણ બાકા ચીકી બોલાવી દેવાના છે. અને આ પણ જો આપણે તો આ છે શીતલના માલિક અને આપણે 50 લોકોને સિલેક્ટ કર્યા હતા. એમાંથી આપણે 50 જણાને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. શીતલવાળાને આપણે થેન્ક યુ કહીએ છીએ અને આ હાર્દિકભાઈને પણ આપણે થેન્ક યુ કહીએ છીએ. અહીંયા જો ગેમ પ્લે કરાવવાની છે. જે અહીંયા જે આઈસ્ક્રીમ છે એનો ટેસ્ટ કરશે આ લોકો અને કયું ફ્લેવર છે એ રાઈટ ચૂઝ કરશે તો એમને શીતલનું હેમ્પર આપવામાં આવશે. એને ટ્રાય કરે છે પેલા મેડમ. આઈસ્ક્રીમ અમને ટેસ્ટ કરીને કયો ફ્લેવર છે ને એમને અમને ટેસ્ટ કરવાની છે અને પછી કહે છે કે આ કયો ફ્લેવર છે. કરીએ અમને ટેસ્ટ. અને હવે જો આ ઝીણીબેનનો વારો આવી ગયો છે. એને બી સ્ટાર્ટ કરી દીધું છે. જોઈએ આપણે રેટ કહે છે કે શું કહે છે એમ. વેનીલા રોંગ આન્સર છે આનો. જોઈએ હજી એને મોકો મળે છે શું કરે. અને અહીંયા જો બધા જ આ ગેમ રમવા માટે તૈયાર છે ને આપણે પણ તૈયાર છીએ. અને જોઈએ હજી આમને બિચારી વિચાર કરે છે કે કયો ફ્લેવર છે એમ. એને અને હવે જો આપણે અલ્તાફભાઈને લાવી દીધા છે મેદાનમાં મજામાં. અને હવે એમને એમનો ડાયલોગ સ્ટાર્ટ કરી દીધો છે અને હવે એમને ટેસ્ટિંગ કરાવવામાં આવે છે. જોઈએ આમાં આઈસ્ક્રીમ જ હોય. આઈસ્ક્રીમ જ સ્પ્રે ન હોય. એક કામ કરો ભાઈ, જે આઈસ્ક્રીમ અત્યારે જે મેં ટેસ્ટ કર્યો ને કે ભલે જે ફ્લેવર કોઈ સવાલ નથી, ફ્લેવર એટલી બેસ્ટ છે કે એમ થાય છે કે અત્યારે જે આખો કપ ખાઈ જાવ એટલા આઈસ્ક્રીમ જોતા છે. શીતલ આ તો ભાગો વળવાની વાત છે. આમાં ફ્લેવર જે છે ને તમને સૌથી વધારે કયો ફ્લેવર? હવે બધા જો શીતલની વિઝિટ માટે નીકળી ગયા છે. હે 1.5 કલાક તો નહીં નીકળીએ બીજું તો બધા જો અહીંયા વિઝિટ માટે નીકળી ગયા છે. હવે આપણે ત્યાં જોઈએ એમની વિઝિટિંગ શીતલમાં અહીંયા છે જ. અહીંયાથી
પ્રોડક્ટ બનાવે છે બધા જોઈ શકો છો. ના ભાઈ જો ફૂલ બાકા ચીકી બોલાવે છે. જો અહીંયાથી ડ્રેસીસ લેવા લાગ્યા છે કારણ કે આપણે આ રીતના ડ્રેસ પહેરવાના છે તો જો બધા લે છે. એક મિનિટ સાંભળજો, આપણે અંદર અત્યારે વિઝિટ કરશું. થોડુંક ધ્યાનથી સાંભળજો. આપણે અંદર જઈએ ને તો થોડુંક નો વોઇસ બરાબર. આપણે 2-3 ગ્રુપમાં અંદર જશું જેથી કરીને તમે જે અહીંયા આપણે હેતુથી આવ્યા છીએ એ તમને બધું સમજાય અને છેલ્લે આપણે જે કાંઈ તમને ક્વેશ્ચનિંગ હોય પછી આપણે ફોટો સેશન પણ કરશું. અહીંયા અત્યારે અંદર જે અહીંયા તમે જેટલા પણ ફોટો પાડો અહીંયા એલાઉડ છે બરાબર. એક અંદર એક એરિયા છે ત્યાંથી તમને તમારા ફોન અહીંયા તમારે જમા કરાવવાના છે. જ્વેલરી વોચીસ ને કાઢી નાખજો બરાબર છે. પછી અહીંયા તમને કલેક્ટ થઈ જશે. ફોન તમારે હમણાં ટ્રેમાં અંદર આવી જશે એક જગ્યાએ, ત્યાં આપણે ફોટોને એવું ક્લિકિંગ કરી શકશું. કેનું ઓપરેશન કરવા જવાનું? કન્ટેન્ટને જે કાંઈ બનાવવું હોય અને પછી આપણે પછી નીચે જઈ ગિફ્ટિંગ છે પછી આપણે લંચ કરશું. બસ એમ કેવો ધીરે ધીરે. અહીં આપણું બેગ ક્યાં ગયું? એમાં વોચ ને એવો નાખ દઈ. ઓપરેશન કરી જો આપણે આખી વિઝિટ કરીને આવ્યા કંપનીની. અને ક્યાંના જેવું તને લાગ્યું? સ્વિટ્ઝરલેન્ડ. આ એમ કહે છે કે આપણે સ્વિટ્ઝરલેન્ડથી આવ્યા ને એટલી ઠંડી હતી, ફૂલ ઠંડી હતી પણ આપણે દેખો ગાઈસ. સ્વિટ્ઝરલેન્ડ અત્યાર સુધી સ્વિટ્ઝરલેન્ડમાં અત્યાર સુધી બધા છે ને સ્વિટ્ઝરલેન્ડ જેવું મહેસૂસ કરતા હતા પણ હવે પાછા ઇન્ડિયામાં આવી ગયા છે, વાંધો નથી. અને હવે નીકળી ગયા છે બહાર આપણે બધા. ત્યાં જો બધા જ ક્રિએટરને હેમ્પરને એવું આપવામાં આવે છે તો એ બધા જે લે છે જો આ ટીણીને જો અને બધા જ અહીંયા અને ખરેખર અહીંયા મજા આવે. બધા જો લઈને આવી ગયા છે હેમ્પર. નાને પણ હેમ્પર લઈ લીધું છે બધાને. આમ જો છે વજન વાળું એટલે છે માલદાર શું છે એ જોવાનું છે આપણે ઘરે જઈને. અહીંયા છે અને આ બંને જો તમને બેન કેવું લાગે છે અહીંયા? તમને આ બેને આ જોતું છે, આ બેને જોતું છે ખબર નહીં પણ આ બેને આપશે એટલે તમારે લઈ આવવાનું એટલે તમે લઈ આવજો. અને જો હવે આપણે જેન્સી બેન પણ ગયા છે અને આપણે પણ જો આપણે લઈને આવી ગયા છે. દરિયાથી લેવાનું છે અને આલતાભાઈ બધાને સ્પ્રે આપવાના એવું કહેતા હતા. અને જો અહીંયા શરૂ છે અને આ બંને જો ફાઇનલી લઈને આવી ગયું છે. કેસા લગા? જો આ બેને ક્યારનું આ જોતું અમારે બંનેને આવ્યું ને ત્યારનું આ ત્રણેયને એટલે ત્રણેય લઈ આવ્યા છે આ એમ પર. જો આ ના 2 મિનિટ પકડ. કોઈ નહીં લઈ ગરમી લાગે. હવે કાંઈ નહીં. હવે શીતલ આઈસ્ક્રીમમાં આપણે અત્યારે મોટા બસ સ્ટેન્ડે જમવા જઈએ છીએ કારણ કે બધાનો ટાઈમ જમવાનો ફૂલ થઈ ગયો છે એટલે મોટા બસ સ્ટેન્ડથી જમીને હાર્દિકભાઈ પ્રોગ્રામ શું છે ત્યાંથી આપણે જમીન ધ્યાન રાખીને આપણે હા જમવા બરાબર. રહીએ. હવે ત્યાંથી જમીને બહાર નીકળો એટલે બસ સ્ટેન્ડમાં અલ્તાભાઈ લારીવાળા જે પરફ્યુમ છે મારી વાત સાંભળો. ત્યાં બધાને પરફ્યુમ ફ્રી આપવાના છે. હાલો આપણે ફોટા પાડ લઈએ. સવારનો વાયો પડ્યો તો મેં કીધું પરફ્યુમ ફ્રી સવારનો આને પરફ્યુમ જોતો ફાઇનલી મળી ગયું છે બધાને. તો જો હવે અમે બધા જ નીકળી ગયા છીએ અહીંયા શીતળમાં જમવા માટે. અહીંયાથી મજા આવી ને તને? હે બોક્સ પડી ગયું. અહીંયા જો બોક્સ પડી ગયું. બોક્સ પડી ગયું આપણને આપેલા છે અને અમે
જો 3 નીકળી ગયા ને એક પાછળની ગાડીમાં છે. તો મજા આવી તને? મજા આવી ગઈ તને? બહુ મજા આવી એ આવી ગઈ ને અમે હવે નીકળી ગયા છીએ. પૂજા કરવા જઈએ એકદમ મસ્ત. બધા જ ક્રિએટર અહીંયા એક સાથે લંચ લેવા માટે આવી ગયા છે. એટલે આપણે બધા જોડે લંચ લેવાનું, બધા જોડે આપણે લઈ લઈશું. અહીંયા જો હવે અલ્તાફભાઈ એનું શરૂ કરી દીધું છે ઇન્ટરવ્યુ દેવાનું. બધાને એને પૂછ્યું. જો બધા જ એકદમ મસ્ત જમવા માટે બેસી ગયા છે. તો આપણે જો શીતલવાળી તો બીજી ડિગ્રી થઈ ગઈ હતી, પણ અલ્તાફભાઈ ને ત્યાં આવવાનું બધા જો આવી ગયા છે. અને બધા જ ઇન્ફ્લુએન્સરો અહીંયા આવી ગયા છે. ઠંડુ આવે છે એટલે 2 મિનિટ ખાલી ઠંડુ પી લ્યો એટલે ઠંડા થઈ જાય. પછી તાલીઓ ને બેનો લગાડો બધા. જે એલર્જી વાળા હોય ને એને ગમશે એટલી અને આ જો ઝીણી જો અલ્તાફભાઈ નો સ્પ્રે લઈને બાકાજી કે બોલાવા લાગી છે. ફ્રી નો છે તો અહીંયા ફ્રી નો છે ને એટલે બધા જો ફ્રી નો પરફ્યુમ જો ફ્રી ની બાકાજી કે છે અલ્તાફભાઈ ના અહીંયા બાંધવાનું થઈ ગયું છે. બધા જો બાંધવા લાગ્યા છે એમની જોડે. હવે અમારા અબુભાઈ છે, મારો નાનો છોકરો છે, એ અત્યારે પરફ્યુમમાં બે છે બસ સ્ટેન્ડ ની અંદર. A3 પરફ્યુમ આપણું અત્યારે જે હોટ લિસ્ટ ઉપર અત્યારે જે અમરેલીમાં જે છે ને પરફ્યુમ હું છે ને એ અમારા અબુભાઈ કહી દીધું બરાબર. ને મોટો છોકરો જે છે સિટી પોઈન્ટમાં મોબાઈલનો એસેસરીઝમાં છે. એટલે તમારા બધાની દુઆથી ને બેસ્ટ પોસ્ટ ઉપર છે બે. ને પ્લસ મારી સાથે આનંદની થેલી હોય છે. ને ગમે ત્યારે હું જાઉં ને એટલે ચા મૂકવા બધું હારે હોય છે, ચોકલેટ ને. ને અત્યારે હું ગમે ત્યાં મિટિંગમાં જાઉં તો આ થેલો હારે હોય છે. હવે બધા કે આ થેલો હું લેવા હારે રાખવો છો, એટલે હું કીધું હવે આ થેલો મારે દુઆ માટે છે. દુઆ માટે એટલે કઈ રીતે કે હમણાં અમે સેન્ટર પોઈન્ટે બેઠા હતા 9 થી 12 દર રવિવારે સેન્ટર પોઈન્ટે હોઉં ત્યારે આ થેલો હારે હોય. એમાં ચોકલેટ હોય, મુખવાસ હોય, ટોટલી બધું હોય. ને નાના છોકરાઓ હા ને પ્લસ બીજું ઈ નાના છોકરાઓ માટે કાકડી ને ફુગા આમલી કહેવાય ને મુખવાસ. અને આ બેગ માંથી જો કાઢે બરોબર છે. મજા આવી હતી. લ્યો તો ખાવ તો એક લ્યો. પછી આ મુખવાસ લઈ લઈએ આપણે બી. હાલો 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 આપણી gift. હવે ખાસ બહેનો માટે જો કે હવે જે છે ને જો આ બુટ્ટી બહુ જાજી છે એટલે ગમે એકને આપી દઉં છું. બધા જેને જે ગમે ભાગ પાડ લેજો બરોબર છે. કેમ કે એકને આ રીતે દઈશ એકને આ રીતે દઈશ તો મન દુઃખ થશે બરોબર છે. કેમ કે બુટ્ટી બહુ જાજી છે જો આની અંદર છે. આ બહેનો માટે ખાસ આ બુટ્ટી રાખું છું બરોબર છે સ્પેશિયલ. ભાઈ જો આપણને આ ઇયરિંગ્સ ની ગિફ્ટ કરી છે એટલે બધા જ લેવા લાગ્યા છે. આ ગિફ્ટ લઈ લીધી ને ત્યાં બધા જો લેવા લાગ્યા છે. આપણે બી આ બે લઈ લીધી છે. જો જમીનના ભાગ પડતા હોય ને જમીન નહીં આ તો અમારે લેવી પડે એમ છે. જો આપણે બી લઈ લીધી છે. અલ્તાફભાઈ બધા લઈ લીધી છે. જો આપણે બી લઈ લીધી. આને પણ જો અલ્તાફભાઈ જો બધાને ગિફ્ટ આપવાનું કામ શરૂ કરી દીધું છે. જો ઘણી બધી ગિફ્ટ ને એવું આપી દીધું છે. આજે આ બેને બહુ ફાયદો થયો છે. આજે અમારી કરતા આ બે ફાયદામાં છે. આજે આપણે કેટલી બધી ગિફ્ટ લીધી છે. અમારે આરે રહીને આજે આ બે કેટલી ગિફ્ટ ભેગી કરી છે ને નક્કી જ નથી. રાતે બતાવશું કેટલી gift. અને અલ્તાફભાઈ જો આપણે બધા જ ક્રિએટરોને આપી દીધું છે બધા જ ને. અને મળીએ આપણે જો આની ને આ જો
આમ નથી બોલતી, આ છે ને વિડીયોમાં વધારે બોલવાનું રાખે છે. સાચું ને? આજે એમના મમ્મી આ બે બાપ દીકરી છે ને મને ઈ ઓલો સ્પ્રે આવ્યો ની નથી આપતા. આપો ને સ્પ્રે, તમારો છે ઈ તો આપો. પ્રે લઈ જા ને બાપા. જો, ચોકલેટ લઈ જા, પ્રે લઈ જા, આને લઈ જા. કેવું ખોટું બોલે છે. હમણાં મને સ્પ્રે આપવાની ના પાડે. લઈ જાવ ને, બોલો એકવાર કે સ્પ્રે લઈ જાવ. લઈ જાવ ને, વાંધો ને. વિડીયોમાં સાક્ષીમાં બોલો, આ મારી થેલીમાં હું નાખું છું. લાવ. પછી આ કાઢી લે. હમણાં કેવું બોલતા હતા, તને થોડો દઈ કે તું લઈ જા ચોકલેટ કે લે. હવે સ્પ્રે નથી દેતા ને. આને શું છે આમ જો તો. ઓલી ઘડિયાળ મારી છે. હા લો સ્પ્રે આપો તમારે. ઘડિયાળ મારી. ઘડિયા થોડી આપો એટલી બધી તો ને હો. આપો ને સ્પ્રે. આપણે ગુલીને જમવા જવાનું. સ્પ્રે આપો. પ્રે તારો. ખોટું તારો પ્રે. ખાવાનું. હા કોને? આના ખાવ, આના ખાવ ને. હા તને સ્પ્રે આપ્યો ને. હા ગગુ ગગુ હમણાં ભાઈ હવાર ખબર ને ગગુ ના ભાઈ હાલો બેન. એ બેન આજ નથી ખબર ને ઉભા રાખ્યા હતા રોડ વિશે બેન. એવું તો અમાર રોજ છે. તો એ તમારું તો હોય જ તે ને. આને કયા માતાજી હવે કઈ ખબર નથી પડતી. ગરમી કડકો લાગે.